હું કેતન મનુભાઈ રસાણીયા અમદાવાદ શહેર રાણાદાર મોચી જ્ઞાતિના ટ્રસ્ટી તરીકે હાલ હું મંત્રીના પદ પર છું. અમારું ટ્રસ્ટ અમદાવાદ 1957 રજીસ્ટ્રેશન નંબર છે. એ ટ્રસ્ટી મંડળમાં હું સભ્ય તરીકે છું અને આ ટ્રસ્ટના સંચાલન તરીકે એક મંદિર જે એવું કે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડની આગળ ન્યૂ કોટન લક્ષ્મી કોટન મિલની બાજુમાં આવેલું છે. એ મંદિર એક ઐતિહાસિક મંદિર છે. માતા બહુચરનું મંદિર છે. એ મંદિર ગિફ્ટ તરીકે અહમદ શાહ બાદશાહે આપેલું હતું. એ મંદિર અહમદ શાહ બાદશાહના વખતનું છે. જેવું કે એ મંદિર જ્યારે એ ગિફ્ટ એ રીતના અમને મળેલી કે અમારા બુજુર્ગ હરદાસ સિતારા કે જે એક આપણે કાલ્પનિક ચિત્રકાર તરીકે હતા. એ ચિત્રકાર એવી રીતના હતા કે કોઈ પણ હોજના પ્રતિબિંબ કે પાણીના પ્રતિબિંબથી એ કોઈ પણનું ચિત્ર દોરી શકતા હતા. આવો જ એક પડકાર એમને અહમદ શાહ બાદશાહે આપ્યો કે મારી રાણીનું એક એવું ચિત્ર બનાવો કે એને જોયા વગર તમે ચિત્ર એમનું કમ્પ્લીટ કરો. એવું આ પડકાર હરદાસ સિતારાએ પોતે સ્વીકાર્યો. પણ એમની એક શરત એવી હતી કે તમે પાણીના હોજના પ્રતિબિંબના આધારે હું એ રાણીનું પિક્ચર બનાવી શકીશ. એટલે એ હરદાસ સિતારાએ એ રાણીને ઝરૂખામાં રાખી હોજના પ્રતિબિંબથી એક ચિત્ર બનાવ્યું. એ ચિત્ર એવું આબેહૂબ બન્યું કે રાણીને આબે એવું બધું. પણ એક ખોટ એવી પડી કે જ્યારે ચિત્રકાર ચિત્ર પોતાનું સમાપ્ત કરીને ગયા તો માખી આવી અને રાણીના જાંઘ ઉપર બેસી ગઈ. એટલે આખું ચિત્ર કાલ્પનિક જે હતું એ બેહુદું થઈ ગયું. પણ એમણે એવું કીધું કે મારી માતા જે કરે એ સાચું. એમની આદેશથી આ વસ્તુ થઈ. એટલે એ પછી એમણે એ ચિત્રને મૂકી અને બીજે દિવસે રાજાએ એવું કીધું કે આ ચિત્ર લઈને આવજો. એ ચિત્ર લઈને જ્યારે ગયા ત્યારે રાજાએ જોયું કે આ તો આ છે. ત્યારે એમણે માતાજીનું નામ દઈ અને એવું કીધું કે રાણીના જાંઘ ઉપર આ વસ્તુ હશે. એટલે જ ત્યારે રાજાએ એમ જ્યારે રાણીને ચેક કરી ત્યારે ત્યાં એ રાણીના એ જગ્યા ઉપર તિલ હતું. એટલે રાજા એ ચિત્ર જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. પછી એને એમ કીધું કે તને ભાઈ ચાબુકવાર જગ્યા આપવામાં આવશે, તું કાલે સવારે ચાબુકવાર જગ્યા લેવા માટે આવજે. તો એ આવી અને એમના જે મિત્રો હતા જેવા કે ગિલ્ડર, રસાણીયા, જીનગર, ડબગર એવી કોમ્યુનિટીમાંથી એમણે એમના જે ઘોડાના અને હાથીના જીન બનાવતા હતા એમને વાત કરી. ત્યારે ઘોડાના જીન બનાવનાર જે ભાઈ હતા એમણે એમ કીધું કે તું કાલે હું તને જે વસ્તુ એટલે કે જેને ચાબુક બનાવીને આપું એ તું લઈને જજે કે જેથી કરીને તારે જે જગ્યા જોઈએ છે એ મળે. એક જ રાતની અંદર એમના મિત્રએ ચાબુકવાર જગ્યા માટે એક ચાબુક બનાવી. એ ચાબુક એવી બનાવી કે એમણે જ્યારે સવારે રાજાએ એમ કીધું કે લો આ ચાબુક, એટલે એ ચાબુક લઈને ગયા અને ચાબુકવાર જગ્યા માટે એમણે એક ચાબુક આખી ફેરવી તો 4328 વાર જગ્યા એમને મળી. કે એક જ રાતની અંદર એમના મિત્રએ આવી એક અદ્ભુત બનાવી આપી ચાબુક. એ પછી એમણે એમના છેલ્લા અંતિમ દિવસોની અંદર એમણે એવું કીધું કે મારું માતાનું સ્થાનક એ જગ્યાએ બનાવીએ. તો એમણે બહુચર માતાનું સ્થાનક બનાવ્યું. આ ફેરી અત્યારે અમે ટ્રસ્ટી મંડળ તરીકે બંધારણ મુજબ એ મંદિરમાં ચૈત્ર સુદ આઠમને સવારે હવન કરીએ છીએ અને આસો સુદ આઠમને રાત્રિ હવન પણ થાય છે કે જે આખા સમગ્ર અમદાવાદની અંદર જૂજ મંદિરોમાં થાય છે. જેવું કે ભદ્રકાળી મંદિરની અંદર પણ આસો સુદ આઠમને રાત્રે હવન થાય છે. એ જ રીતના આસો સુદ આઠમે આ જ મંદિરની અંદર રાત્રિ હવન થાય છે. એ ઉપરાંત અમે આ મંદિરની અંદર માગસર સુદ બીજ કે જેવી કે બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ કહેવાય કે બહુચર માતાની બર્થડે કહેવાય એ ના તરફથી અમે માતાજીનો અંકુટ પણ કરીએ છીએ.